આ સમાચારના પ્રાયોજક છે જય કેમિકલ, હોટેલ માથેરાન અને હાથી મસાલા. બ્રહ્મક્ષત્રિય સમાજ સમાચારમાં સર્વે જ્ઞાતિજનોનું હાર્દિક સ્વાગત છે. તમામ જ્ઞાતિજનોને મારા જય શ્રી કૃષ્ણ. હું જગત દેવ્યાની બ્રહ્મક્ષત્રિય સમાજ સમાચારમાં આપણા સમાજના સમાચારો સાથે. તો ચાલો જોઈએ. શરૂઆત કરીએ સમાચારની. બ્રહ્મક્ષત્રિય સંપર્ક સમાજ મુંબઈ દ્વારા ગોલ્ડન જ્યુબિલી સ્વયંવરનું આયોજન. સંપર્ક સમાજ મુંબઈ દ્વારા સ્વયંવરની ગોલ્ડન જ્યુબિલી ભવ્યતાથી સંપન્ન. સંપર્ક સમાજે સ્વયંવરની સુવર્ણ જયંતિ ઉજવી વિરલ સિદ્ધિ મેળવી. અતિથિ દેવો ભવની ભારતીય સંસ્કૃતિમાં સંપર્ક સમાજ દ્રઢપણે માને છે. યુવાન અને સુંદર અંજલિ હરીશભાઈ કિરીએ સ્વયંવરના માનનીય મહેમાનોનું રિંકલ ઘનશ્યામભાઈ જોગી, ગૌરવ અમૃતલાલ નિર્મળ અને યજ્ઞેશ ગુલાબભાઈ મતક તથા અન્ય માનનીય મહાનુભાવોને તિલક કરીને આવકાર્યા હતા. નાયલોન હાઉસમાં ભવ્યતાથી યોજાયેલા સ્વયંવરના સુવર્ણ જયંતિ મહોત્સવમાં રિંકલ જોગી, ગૌરવ નિર્મળ અને યજ્ઞેશ મર્થકને રોલ્સ રોયમાં બેસાડીને તેમનું ભવ્યાતીત સ્વાગત કરવામાં આવ્યું હતું. રોલ્સ રોયની સવારી કર્યા બાદ ત્રણેય માનવંતા મહેમાનોએ કબૂલ્યું હતું કે જીવનમાં તેઓ પહેલી વખત રોલ્સ રોયમાં બેઠા હતા. દીપ પ્રાગટ્ય કરી સ્વયંવરનો મંગળ પ્રારંભ કરનાર રિંકલ ઘનશ્યામભાઈ જોગીએ આ ઉમદા તક આપવા બદલ સંપર્ક સમાજનો અને ઈશ્વર કાકાનો આભાર વ્યક્ત કર્યો હતો. સ્વયંવરમાં ભાગ લેનાર ઉમેદવારોની વિગત આપતી પુસ્તિકા પરિચય સેતુનું વિમોચન કરનાર ગૌરવ અમૃતલાલ નિર્મળે પ્રસન્નતા વ્યક્ત કરતા કહ્યું, યુવક યુવતીઓએ મોટી સંખ્યામાં ભાગ લઈ આપણી ફરજ નિભાવવી જોઈએ. અનેક કાર્યક્રમોમાં ને હાજરી આપી છે, પરંતુ આવો ભવ્ય કાર્યક્રમ પોતે પહેલીવાર જોયો હોવાનું અતિથિ વિશે યજ્ઞેશ મર્થકે જણાવ્યું હતું. ભારતમાં કોઈ પણ સમાજે સ્વયંવરની સુવર્ણ જયંતિ ઉજવી હોય તો આપણો સંપર્ક સમાજ છે. આપણી બુકલેટનું પ્રિન્ટિંગ એટલું તો સરસ છે કે જેને આપણે આપીએ છીએ તેઓ બુકલેટની પ્રશંસા કરે છે, એમ સંપર્ક સમાજના પ્રમુખ દિલીપભાઈ જગડે પ્રસન્નતા વ્યક્ત કરતા કહ્યું હતું. આજના ડિજિટલ યુગમાં આપ સૌ ઉમેદવારો સારા ફોટોગ્રાફ્સ મોકલો. મમ્મી પપ્પાનો ફોટોગ્રાફ્સ પણ સારા મોકલો, જેથી બુકલેટ વધારે આકર્ષક બની શકે, એમ જણાવી પથદર્શક ઈશ્વરભાઈ પડિયાએ સંપર્ક સમાજના કાર્યકર્તાનો આભાર વ્યક્ત કર્યો હતો. ગોલ્ડન જ્યુબિલી સ્વયંવરમાં સંજય અરવિંદભાઈ ખત્રી, શ્રીમતી કોમલ સંજય ખત્રી, શ્રી કિશોરભાઈ મકોડિયા, શ્રી કનકભાઈ નિર્મળ, દુર્ગા પ્રસાદજી ખત્રી જેવા અનેક માન્યવરો ઉપસ્થિત રહ્યા હતા. સ્વયંવર માટે આકર્ષક બુકલેટ તૈયાર કરનાર ગ્રાફિક ડિઝાઇનર તેજલ પંચાલનું ખુબચંદજી છુછા દ્વારા વિશિષ્ટ સન્માન કરાયું હતું. આઈસ્ક્રીમના મનોરથી કાફે એમરલ્ડના શ્રીમતી ભાવનાબેન ભરતભાઈ ગરાચનું આ અવસરે સન્માન કરાયું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર જન્મભૂમિના હિતેશભાઈ પંડ્યાનું સન્માન કરીને આભાર માનવામાં આવ્યો હતો. સ્વયંવરમાં સ્વાદિષ્ટ રસોઈ બનાવનાર જાણીતા કેટરર્સ અભયભાઈ બોસમિયા અને હિનાબેન બોસમિયાની રસોઈને મહેમાનોએ માણી હતી અને પ્રશંસા કરી હતી. ફેશન આઇકોન સંજય અરવિંદભાઈ ખત્રી અને કોમલબેન સંજયભાઈ ખત્રીનું ભરત ગરાચ અને પ્રકાશ જાજલ દ્વારા સન્માન કરાયું હતું. કાર્યક્રમનું સંચાલન કરનાર પત્રકાર જય શુક્લ અને ઉમેશભાઈ વિચીનું સન્માન કરાયું હતું.
ખાતે શ્રીનિવાસ ફાસ્ટફૂડ વાળા મનીષભાઈ સનેચરા દ્વારા પોલીસ કર્મીઓ માટે સેવાભર્યો ઉપક્રમ. પોરબંદર પોલીસ અધિક્ષક શ્રી ભગીરથસિંહ જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ પોરબંદર ટ્રાફિક પોલીસ તથા ટ્રાફિક બ્રિગેડ દ્વારા શહેરમાં ટ્રાફિક નિયમન અને જનસુરક્ષા માટે સતત પ્રશંસનીય કામગીરી કરવામાં આવી રહી છે. કપરા ઉનાળામાં અને આકરા તાપમાન વચ્ચે ટ્રાફિક પોલીસ તથા ટ્રાફિક બ્રિગેડના જવાનો શહેરના વિવિધ માર્ગો પર અડગ રહી પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી રહ્યા છે. તેમની આ સેવાભાવી અને કર્તવ્યનિષ્ઠ કામગીરીથી પ્રભાવિત થઈ બ્રહ્મક્ષત્રિય સમાજના લોકો પણ પોલીસ પ્રત્યે લાગણી અને સન્માન વ્યક્ત કરી રહ્યા છે. આ જ અનુસંધાને પોરબંદર સ્થિત શ્રીનિવાસ ફાસ્ટ ફૂડ વાળા બ્રહ્મક્ષત્રિય મનીષભાઈ ઉર્ફે પપ્પુભાઈ તરફથી ટ્રાફિક પોલીસ કર્મચારીઓને માનવતાભર્યો ઉપક્રમ હાથ ધરવામાં આવ્યો હતો. ગરમીમાં સતત ફરજ બજાવતા ટ્રાફિક પોલીસ તથા ટ્રાફિક બ્રિગેડના જવાનોને તથા રસ્તા પર પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓને પણ ઠંડક અને તાજગી મળે તે હેતુથી વરિયાળી શરબત પીવડાવવામાં આવ્યું હતું. પોરબંદર પોલીસ દ્વારા શ્રીનિવાસ ફાસ્ટ ફૂડ વાળા મનીષભાઈ સનેચરાના આ ઉમદા સેવાકીય કાર્યની પ્રશંસા વ્યક્ત કરવામાં આવી હતી તથા આવી પોલીસ પ્રત્યેની સંવેદના માટે આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. અહેવાલ મિતેન કાકુ, અમદાવાદ. હવે સમય થયો છે એક નાનકડા વિરામનો. મળીએ વિરામ બાદ. આ સમાચારના પ્રાયોજક છે જય કેમિકલ, હોટેલ માથેરાન અને હાથી મસાલા. ये पार्टी मेरे फर्स्ट आने की होती. आखिरी मसाला टेस्ट के हर एग्जाम में फर्स्ट आती और तुम सबके लिए जो कल का बचा हुआ खाना मंगवाया है उसमें भी टेस्ट डाल देती है. सेक्रेटरी सब मेरा चेक आ गया. चेक तो आपका बेटा ले गया. ऑल इन वन मसाला, आखिरी मसाला, बोरिंग खाने का दी एंड.
વિરામ બાદ સર્વે જ્ઞાતિજનોનું હાર્દિક સ્વાગત છે. અમદાવાદ ક્રિકેટ ટુર્નામેન્ટ ગ્રુપ દ્વારા અમદાવાદ ખાતે યુવાનો માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન. અમદાવાદ બ્રહ્મક્ષત્રિય ક્રિકેટ ટુર્નામેન્ટ દ્વારા જ્ઞાતિના યુવાનો માટે તારીખ 28/4/2026 થી 10/5/2026 દરમિયાન ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનું સૂત્ર હતું રમવું અને જીતો, જેમાં અમદાવાદની કુલ 13 ટીમ અને બહાર ગામની 3 ટીમ એમ કુલ 16 ટીમ મળીને ભાગ લીધો હતો. બહાર ગામથી આવેલી ટીમો માટે ઉતારા તથા જમવાની વ્યવસ્થા સ્વામિનારાયણ મંદિર મણિનગર ખાતે કરવામાં આવી હતી. ટોટલ 13 ટીમો આ મુજબ હતી: ટાઇટન કૃતિનકિરી અહેમદાબાદ, અક્ષય બાવડા ઓમ 11, કનવ છાટબાર વિવાંતા 11, રવિ જોગી એપિક ખત્રી, દ્રશ્ય આસરા ફાયરબોલ, યોગેશ જોગી સ્ટ્રાઇકર 11, મિલન નિર્મલ ખત્રી વોરિયર્સ, અક્ષય આકાશ નિર્મલ અહેમદાબાદ ફાલ્કન, ધ્રુવ પડિયા ઇન્વિઝિબલ આલ્ફાસ, સન્ની બાવડા ખત્રી ઇલાઇટ, વિનય જગલ રાઇવલ 11, ભાવેશ બગરિયા સ્ટાર 11, રાકેશ કિરી હિંગલાજ 11, કમલ ભેડા યુજીબીએસ વોરિયર્સ મુંબઈ, મેહુલ છાટબાર દ્વારકેશ 11, પ્રતિક નિર્મલ જય હિંગલાજ 11. ટુર્નામેન્ટમાં ઉદ્ઘાટન પ્રસંગે દીપ પ્રાગટ્ય કનવભાઈ છાટબાર, કિરણ વારડે અને અતુલભાઈ વિછી તથા કમિટી મેમ્બર દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર ટુર્નામેન્ટના કાર્યક્રમની તૈયારી માત્ર થોડા દિવસોમાં આયોજન અને કાર્યકરોએ પૂરી નિષ્ઠાથી આગળ ધપાવી સંચાલન પાર પાડ્યું હતું. આયોજનની આગેવાનીમાં પ્રમુખ જય પડિયા, ઉપપ્રમુખ પંકજ મણિયાર, મંત્રી મિલન નિર્મળ તથા જયદીપ નિર્મળ, સાગર નિર્મળ તથા આકાશ નિર્મળે ઉપાડી અને ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે પરિશ્રમ કરી સફળતાપૂર્વકનું આયોજનને પાર પાડ્યું હતું. આ ટુર્નામેન્ટના આયોજનનો ઉદ્દેશ્ય એક જ હતો: જ્ઞાતિના યુવાનોને એકત્રિત કરી પ્રોત્સાહિત કરવા માટેનું પ્લેટફોર્મ બની રહે. ગ્રાઉન્ડ ઉપર મેચ દરમિયાન ખેલાડીઓ માટે દરરોજ અલગ અલગ નાસ્તા, પાણી, શરબતની વ્યવસ્થા રાખવામાં આવી હતી, જેનાથી ખેલાડીઓને પણ સંતોષ હતો. ટુર્નામેન્ટની ફાઇનલ મેચ જય હિંગલાજ 11 અને ઇન્વિઝિબલ આલ્ફાસ ફાઇનલ મેચ રમ્યા હતા, જેમાં જય હિંગલાજ 11 વિજેતા બન્યું હતું. વિજેતા ટીમને ટ્રોફી તથા 21,000 રોકડા ઇનામ સંસ્થા પ્રમુખ જય પડિયા તથા સોરઠિયા બ્રહ્મક્ષત્રિય પંચ પ્રમુખ ભરતભાઈ પડિયાના હસ્તે આપવામાં આવ્યું હતું. રનરઅપ ટીમને ટ્રોફી તથા 11,000 રોકડા ઇનામ ઉપપ્રમુખ પંકજભાઈ મણિયાર તથા જ્ઞાતિ અગ્રણી પંકજભાઈ દુબલ હાથી મસાલાના હસ્તે આપવામાં આવ્યું હતું. બેસ્ટ બોલર રોહન મર્થકને ટ્રોફી જયદીપ નિર્મળના હસ્તે આપવામાં આવી હતી. પ્લેયર ઓફ ધી ટુર્નામેન્ટ તથા બેસ્ટ બેટ્સમેનની ટ્રોફી રાજકિરી અહેમદાબાદ ટાઇટનને મંત્રી મિલન નિર્મળના હસ્તે એનાયત કરવામાં આવી હતી. આગામી આયોજનમાં વધુમાં વધુ ટીમો ભાગ લે, યુવાનો તેમની પ્રતિભા અને ક્ષમતા બતાવવા આગળ આવે, જેનું ઉદ્દેશ્ય એક જ છે: જ્ઞાતિના યુવાનોમાં સંગઠનની ભાવના વિકસે. આ ટુર્નામેન્ટના આયોજનમાં દાતાશ્રીઓ આપેલા સાથ સહકાર બદલ આયોજક ટીમ તેમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે. અમદાવાદ બ્રહ્મક્ષત્રિય ક્રિકેટ ટુર્નામેન્ટ પ્રમુખ જય પડિયા, ઉપપ્રમુખ પંકજ મણિયાર. કુંતલપુર ખાતે પરસોત્તમ માસ નિમિત્તે નિર્મળ પરિવારનું સમૂહ ભોજન. પવિત્ર પુરુષોત્તમ માસની પૂનમના દિવસે તારીખ 31/5/2026 ના રોજ કુંતલપુર ગામ, તાલુકો મૂળી, જિલ્લો સુરેન્દ્રનગર વાયા સડલા ખાતે આવેલા પ્રાચીન અને પવિત્ર શ્રી બુટ ભવાની માતાજીના મંદિર ખાતે દર પૂનમની જેમ માતાજીના દર્શનાર્થે અને ભક્તજનો માટે જમણવારનું આયોજન કરવામાં આવ્યું હતું. દરેક પૂનમના દિવસે દાતાશ્રીઓના સહયોગથી અંદાજે 100 થી 150 ભક્તો માટે પ્રસાદ રૂપે જમણવાર યોજવામાં આવે છે. આ સમગ્ર આયોજન નિર્મળ પરિવાર સ્વયંસેવકો દ્વારા નિસ્વાર્થ ભાવથી કરવામાં આવે છે. નિર્મળ પરિવારમાં બુટ ભવાની માં સાક્ષાત બિરાજમાન છે અને માતાજીની કૃપાથી ધાર્મિક કાર્ય તથા સામાજિક સેવા કાર્યો સતત ચાલતા રહે છે. મંદિર કમિટીના સભ્યો રાજુભાઈ નિર્મળ રાજકોટ, દેવનભાઈ નિર્મળ જેતપુર, ભાવેશભાઈ નિર્મળ ગોંડલ, દીપુભાઈ નિર્મળ રાજકોટ, મનુભાઈ નિર્મળ રાજકોટ, કૌશિકભાઈ નિર્મળ જેતપુર, નિમિષભાઈ નિર્મળ જેતપુર, નીલુભાઈ નિર્મળ રાજકોટ, હિરેનભાઈ નિર્મળ અમદાવાદ, રાજેન્દ્રભાઈ નિર્મળ સુરત, આ તમામ કમિટી સભ્યોના સાથ સહકાર અને સેવાભાવથી માતાજીની દરેક પૂનમના કાર્યક્રમ અને જમણવાનું સફળ આયોજન કરવામાં આવે છે. નિર્મળ પરિવાર સેવા સમિતિ કુંતલપુર. અહેવાલ હિરેન નિર્મલ અમદાવાદ. હવે જોઈએ આપણા સમાજના દુઃખદ સમાચાર.
શું જાય છે તમારા શરીર માટે મહત્વનું છે અને તમારા મોઢામાંથી શું નીકળે છે તમારા વ્યક્તિત્વ માટે મહત્વનું છે. આવા સદવિચાર સાથે બધા સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. તેમજ તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બતાવેલ નંબર પર સંપર્ક કરી શકો છો. તેમજ આ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે. હવે સમય થયો છે વિદાયનો. નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો બ્રહ્મક્ષત્રિય સમાજ સમાચાર. આપણી વાત આપણા સુધી. નમસ્કાર.